व्लॉग तो स्वागत करता हूँ ऐसे मजेदार न्यू व्लॉग में। तो केम से डायरा ने राम राम ला भाई राम राम बापा सीताराम ના ના હાલો કાંઈ વાંધો નહીં બાપા સીતારામ બરોબર। તો વિડીયોમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે આવી જશે બીજો નવો વ્લોગ લઈને। તો મેં તમને કીધું હતું ખબર આપણે કે ઘરનું પેલું કામ શરૂ છે તો આપણે આજ એ કામ પતાવવાનું કે ભાઈ ઉપર આપણે અહીંની ટેકા લઈ જવાની અને થોડીક ઓલી પ્લેટો પડી એ પ્લેટો લઈ જવાની વિડીયોને તમે આગળ તમે જો ને ઇન્ટ્રો તમે જોયો છે કે આપણે હું કામ કરવાની બરોબર। તો આપણે આજ આખો દી કામ કરવાની અને તમને કહી દઉં કે તમે કહેતા હતા કે આના વિડીયોનું ઉપર તો મેં માર્યું કે બોર્ડ કે ભાઈ યુટ્યુબના પૈસેથી બરોબર ઘર તો બધું ખોટું છે કે યુટ્યુબના પૈસેથી કાંઈ ઘર નથી બનાવવાનું કારણ કે આપણે આપણા ખુદના પૈસેથી ઘર બનાવવાને ભાઈ કે યુટ્યુબ તરફથી મને કંઈક ખોટી કોડી અત્યાર સુધી મને ના મળી। શું કરવા એનું કારણ કે આપણે અત્યાર સુધી શોર્ટ વિડીયો આપણે અપલોડ કરતા હતા એમાં કાંઈ યુટ્યુબનો કાટરિયા કાંઈ પૂરો છોલ નથી અને એમાં આપણે 14,000 સબસ્ક્રાઈબર થઈ ગયેલા હે ખાલી એક બરોબર। અને ખોટું લાગે તમને તો જોઈ લો અંદર જઈને બરોબર। તો આપણે હવે પછી આપણે ને લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો બે અપલોડ કરવાના એવી તો આપણે અત્યાર સુધી નહોતા અપલોડ કરતા પણ હવે અપલોડ કરવાના એવી બરોબર। તો આજનું આ કામ છે અત્યારમાં જો આ કપડાં પહેરા છે આગળ કપડાં બદલાવીને સેન્ટિંગવાળાને હારે કામ કરવા જવાને ઉપર બરોબર। તો હાલો તો મિત્રો આપણે આ બધી પ્લેટો આપણે લઈ જવાની છે ઉપર અગાશીમાંથી। આ લગભગ 100 જેટલી પ્લેટો છે બધી જો બધી અગાશી ઉપર લઈ જવાની છે આટલી વેવી અને જો તમને દેખાય આ છે મોટો કલુટો અમારો મિત્ર। તો આટલી જો આપણે ઉપર ચડવાનું છે ને આ છે અમારું ઘરનું ઓલું પહેલાં ચડવાનું અને તમને ખબર ન હોય કહી દો જો ઓલું મારું આ દેખાય છે આ બાજુ જો આ બાજુ આ જૂનું નળિયાવાળું ઘર છે એ અમારું છે। તો હાલો ઉપર જવી જો આ પડી છે વળી અને આટલી પાટલીઓ બધી છે ને બધી ઉપર ચડાવી છે અને અડધી પાટલી જો હેઠે પડી છે તમે જોઈ શકો છો। આ બધી પાટલી પાછી ઉપર ચડાવવાની છે અને જો આટલી પ્લેટો વેવી આપણે ઉપર અને આ બધું સામાન છે આ બધું। અને હાલો તમને રૂમમાં આગળ બતાવું હું કેવું કર્યું। જો આ અડધું રૂમ પેક કર્યું ને અડધું બાકી છે એ ઓલું પહેલું રૂમ છે એ અને આ રૂમે પેક કરવાની આપણે। અને જો મુકેશભાઈ બેઠા ટેકા હારા કરે છે એટલે પ્લેટની નીચે મૂકવાના અને જો એને પગે પણ થોડુંક વાગી ગયેલા આમ બેઠા છે। આ બાજુ જો મુકેશભાઈ પ્લેટ સાફ કરે છે અને ટોસીને સીધી કરે છે અને ચડાવવાની છે આપણે ઉપરના અને ચડી જશે મુકેશભાઈ ઉપર બોડિયા મારવાનું। જો આ રૂમે પેક કરવાનો એ અડધો ઓલો રૂમ તો પેક થઈ ગયેલો ને આ વોલે આખો પેક કરવાનો। આ બાજુ દેખાય ટેરિસ આ ટેરિસ પણ પેક કરવાની। તો આ બધું આખો દીમાં આજ કરવાની અને મુકેશભાઈ ચડી જાય ઉપર જોવો થી ભાડું અડાડ દો અહીંયા અને જો આટલું બધું પેક કરી દીધું છે મુકેશભાઈ અને અમે બધા પ્લેટો અંબાવતા હતા હાથે વળી અંબાવી અને ઉપર ચડી ગયેલા છે અને એટલે એટલું પેક થઈ ગયું જો આ બધું જો આ બધું ટેકા આવી રીતના ઊભા કરવાના હતા અને જો આ બધું પેક થઈ ગયું છે અને જો મુકેશભાઈ અને મારા ભાઈ બે બેઠા છે ઉપર કે કેવી રીતના હવે કરવું છે એમ એ ડિસિઝન લે। અને જો આ રૂમ બાકી છે અને આ જો ટેરેસ બાકી છે કેટલું વસ્તુ બાકી છે અને એ પહેલાં લાગી છે ભૂખ તો હવે ખાઈ લેવી પહેલાં હા લઈ લે લાલ જો મિત્રો ડીશ પણ આવી ગઈ છે અને ચમચી આવી ગઈ છે ને જો સમોસા બમોસા લઈને આવી જાય એવી મૂકી દે બસ તાર ખાવાની શું લાવ્યા લે શું લાવ્યા શું લાવ્યા ડીશુ ને આમાં શું લાવ્યા આમાં સબલામાં સમોસા હાલો ખાઈ નાખી હાલો એ ગુગા મજા આવી કે ફૂલ મજા આવી તો આવી જાય છે હું અને મારા ભાઈ અને મુકેશભાઈ તેણે આવી ગયા છે। આ બીજો રૂમ પેક કરવા આ રૂમ પેક કરવાનો છે આપણે તો બીજું બધું તો પેક થઈ ગયું જોવો તમે અડધો રૂમ પેક થઈ ગયો છે પણ વરસાદ શરૂ થઈ ગયો આમાં જોવો તમે આ ચાલુ વરસાદ એમ કામ કરવી વિચારે પણ હવે કાંઈ પલળવાનું થતું ના વરસાદ શરૂ થઈ ગયો એટલે અમારે જો એમ ખીલ્લી કાઢવાનું ગોઈતું કામ અને જો ખીલ્લી કાઢે છે મુકેશભાઈ અને જો એટલા કાઢીને કાઢી નાખીએ ખીલ્લી અને તમારો ગોગો અને લાલુ બે જો ફૂલ મોજ કરે હો ભાઈ ફૂલ મોજ વરસાદમાં ગાંડા થઈ જાય નહીં અને વરસાદ રજ્યા પછીનો વ્યૂ તમે જો આખું ગામ આટલી બતાવી છે કેવું છે તમે જો તમને દેખાડું। તો
ઓલા પણ દેખાય છે એ રામાપીરનું મંદિર છે તમે જો, અને જો આ બધા મકાનો દેખાય છે. જો ઓલા પણ છે દરિયો બતાવે, આમાં ફોનની સ્ક્રીન નાની એટલે નહીં હરકો બતાવે. અને આ છે મારું ઘર નળિયાવાળનું, આ છે મારું કારખાનું, ઓલું મારું રૂમ છે. અને જો આ ટાંકી બની છે નવી, અને ઓલી જૂની ટાંકી, અને આ સરકારી દવાખાનું હેઠે. તો આ મારા કાકાનું ઘર છે ને, અને આ અમારું ઘર. જો અમારા ભાઈને બેઠા છે ને જો આટલું બધું કામ પૂરું થઈ ગયું છે. તો વિડીયો બહુ લાંબો નથી કરવો, કારણ કે બહુ મોટો બની જાય. એટલે મળ્યું આવા બીજા વ્લોગમાં. તબ તક બાય બાય એન્ડ ટેક કેર.